brought to you by V-Guard. 5 થી 7 દિવસ ધોધમાર વરસાદ થશે પૂરેપૂરી આગાહી છે પણ અત્યાર સુધી કયા ઝોનમાં એટલે કે કયા રિજનમાં કેટલો વરસાદ થયો તેનો પણ આપણે એક હાઈટેક ગ્રાફિક્સ થ્રુ સમજાવવાનો પ્રયત્ન કરીએ। જુઓ, આકાશી મહેર કચ્છમાં જે થઈ છે તે 13% અત્યાર સુધી 13% જેટલો વરસાદ રાજ્યમાં અને તેમાં પણ કચ્છ જિલ્લામાં ખાસ તો નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં જુઓ 10% જેટલો વરસાદ થયો છે। આપને એ મેપ પણ બતાવી રહ્યા છે। જુઓ, આ ગુજરાતનો આપણો નકશો છે અને આ જે રેડ ઝોન છે આ સૌરાષ્ટ્ર છે, એટલે કે આ ઝોનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને અહીંયા આંકડા અમે આપણે બતાવી રહ્યા છે। જુઓ, સ્ક્રીનને થોડી વાઇડ કરવામાં આવે। હા, હવે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ। જુઓ, આ છે મધ્ય ગુજરાત। મધ્ય ગુજરાતમાં 6% વરસાદ નોંધાયો છે અને દર વખત એવું થતું હોય છે। શરૂઆત છે મધ્ય ગુજરાત, ઉત્તરમાં પાછળથી વરસાદ થતો હોય છે અને આ જુઓ, આ મધ્ય ગુજરાતનો જે આપણે આ બ્રાઉની શેરી આખું બતાવી રહ્યા છે આ છે સેન્ટ્રલ ગુજરાત એટલે કે સેન્ટ્રલ ઝોન, જ્યાં અમદાવાદ, ગાંધીનગર એ તમામ જિલ્લા છે। ત્યાં 6% જેટલો વરસાદ અત્યાર સુધી થયો છે। દક્ષિણ ગુજરાતનો પણ આંકડો આપણે બતાવીએ। દક્ષિણ ગુજરાતમાં આમ તો સારો વરસાદ હતો પણ એ ચોમાસાનું આગમન નહોતું, એ પહેલાં હતો, એટલે ક્યાંય મૂંઝાવાની કે કન્ફ્યુઝન થવાની જરૂર નથી। પણ આ 6% જેટલો વરસાદ આમ જોવા જઈએ તો ઘણો ઓછો છે। શરૂઆત હજી થઈ રહી છે, ધીરે ધીરે થઈ રહી છે। 6% વરસાદ આ છે ગુજરાતનો। આ નીચેનો આ જે બેલ્ટ બતાવી રહ્યા છે, જુઓ, આ સાઉથ ગુજરાત કે જે અહીંયા નીચે પાલઘર અને મહારાષ્ટ્રને ટચ કરે છે। આ દક્ષિણ ગુજરાત અને તેમાં 6%। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની। ઉત્તર ગુજરાત એટલે કે આ ગ્રીન ઉપરનો જ્યાં આપને મેપ બતાવી રહ્યા છે જે રાજસ્થાનને અડે છે, આ ઉત્તર ગુજરાત, જેમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને આ સાબરકાંઠાનો વિસ્તાર છે અને ત્યાંની વાત કરીએ તો 4%। ઉત્તર ગુજરાતમાં 4% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। સૌથી સારો કચ્છ જિલ્લામાં એટલે કે અહીંયા સૌથી ઉપર બતાવી રહ્યા છે, કચ્છ જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે। Brought to you by V-Guard.